અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ યોજી છે। આ વિગતો અત્યારે અમરેલીથી પ્રકાશમાં આવે છે, જ્યાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। અજય દહિયાએ પ્રેસ કોન્ફરન્સ યોજી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે। ત્યારે 17 સપ્ટેમ્બરથી કાર્યક્રમ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં યોજાશે। ત્યારે વધુને વધુ નાગરિકો લાભ લે તે માટે કલેક્ટર દ્વારા અપીલ કરવામાં આવે છે। આગેવાનો સંસ્થાઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે। તો અજય દહિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવશે। અગત્યના બે કાર્યક્રમો સ્વચ્છતા હી સેવા અને સેવા સેતુ કાર્યક્રમ બંને કાર્યક્રમો 17મી સપ્ટેમ્બરથી ગુજરાતમાં લોન્ચ થઈ રહ્યા છે। સ્વચ્છતા હી સેવાની વાત કરીએ તો ગુજરાત સરકારે એવું નિર્ણય કર્યું છે કે 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ લંબાવવામાં આવ્યો છે। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત તમામ શહેરી વિસ્તાર, નગરપાલિકાઓ અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવશે। આ વખતની જે થીમ છે એના ઉપર ફોકસ કરીએ તો જે શહેર અને ગામમાં ગાર્બેજના પોઈન્ટ્સ છે અથવા બ્લેક સ્પોટ્સ જેને કહેવાય, આવા પોઈન્ટ્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આવા પોઈન્ટ્સની સવાર અને સાંજ બે વખતનું સૂચન કરેલ છે કે બે વખતે નગરપાલિકા અને પંચાયતોની સફાઈ કરવામાં આવે। સાથે સાથે આ જન ભાગીદારીનો પણ કાર્યક્રમ છે। તો